નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વાપીના ચીરી ઓડિયાવાડમાં 7 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે। 25મી ડિસેમ્બરે રાત્રે 9 વાગ્યાની આસપાસ વાપીના ચીરી એક્સટેન્શનમાંથી બાળક ગુમ થયું હતું, જેની ફરિયાદ ડુંગરા પોલીસ ચોકીમાં નોંધાઈ હતી। વલસાડ જિલ્લાના વાપીના ચીરી ઓડિયાવાડમાં 7 વર્ષના બાળક ઓમજીત કુમાર દિનેશ તંતીનો મૃતદેહ મળી આવતા એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે। 25મી ડિસેમ્બરે રાત્રે 9 વાગ્યાની આસપાસ વાપીના ચીરી એક્સટેન્શનમાંથી બાળક ગુમ થયું હતું, જેની ફરિયાદ ડુંગરા પોલીસ ચોકીમાં નોંધાઈ હતી। બીજા દિવસે બાળકની લાશ રૂમની નજીકની ઝાડીઓમાંથી મળી આવી હતી। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે। એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ એક ટીમ બનાવી ગુનેગારને વહેલી તકે કસ્ટડીમાં લેવા કાર્યવાહી શરૂ કરી છે। જ્યારે પોલીસે ઘટના સ્થળની નજીક લગાવેલા સીસીટીવી કેમેરા તપાસ્યા ત્યારે એક શંકાસ્પદ ઈસમ અને બાળકની પાછળ આવતો દેખાયો હતો। થોડીવાર બાદ શંકાસ્પદ ઈસમ એકલો જાળીમાંથી નીકળતો સીસીટીવીમાં કેદ થયો હતો। નજીકની જાળીમાં તપાસ કરતા જાળીમાંથી એક બાળકની હત્યા કરેલી લાશ મળી આવી હતી। આ સંદર્ભે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ। સાહેબ, મારું નામ ભાવેશ કુમાર ગુલાબભાઈ પટેલ છે। રહેવાસી છીરી વડિયાવાડનો રહેવાસી છું। શું થયેલું? અહીંયા મારી ચાલીમાં લગભગ 4 મહિનાથી એક પરિવાર રહે છે, જેમના ગઈ રાત્રે 9:30 વાગ્યાથી લાપતા હતો, જેમણે શોધખોળ કરી હતી। અમને જણાવ્યું હતું તો અમે બી શોધખોળ એની કરી હતી, તો ના મળેલા તો સવારના એ લોકો પાછા પોલીસ સ્ટેશનમાં અરજી કરવા માટે ગયા હતા। અહીંયા પૂરા પોલીસની સ્ટાફ આવી ગયો હતો। વલસાડ જિલ્લાની દરેક પોલીસ અહીંયા આવી હતી, જેમણે સહયોગ કર્યો છે અને બાળક હાલમાં 3 વાગ્યા પછી 3:30ની આસપાસમાં મૃત હાલતમાં મળી આવ્યો છે। શું લાગે, કોઈ શંકા કેવું ખરું આપને? કઈ શંકા તો સાહેબ એમનું અપહરણ કરીને મર્ડર થયું એવું લાગે છે। અચ્છા, કયા વિસ્તારમાં હતું? એ છીરી વડિયાવાડની બોર્ડર લાગે છે સાહેબ। જંગલ એરિયો હતો, એમાં એના પપ્પા મમ્મી વડાપાઉંની નાસ્તાની કેન્ટીન ચલાવે છે, જ્યાં બાળક રાત્રે સાથે આવેલો હતો ને રમતા રમતા ખોવાયેલો હતો। ડુંગરા પોલીસ સ્ટેશનના છીરી વિસ્તાર રણછોડનગરમાં ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ અહીંયા જે રણછોડનગરની બહાર જે ચાની કીટલી અને નાસ્તાની જે ટપરી છે
એ દુકાન પર કામ કરતા પતિ પત્નીનો એક દીકરો જે 7 વર્ષનો છે એ ગુમ થયેલ હતો. આખી રાત એ લોકોએ શોધખોળ કરી હતી, પરંતુ અનફોર્ચ્યુનેટલી એમણે પોલીસને જાણ કરી નહોતી. આજે સવારે 11 વાગ્યાના સુમારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ આપવા માટે આવ્યા હતા. તાત્કાલિક બાળકના ગુમ થયા અંગેની અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી. અલગ અલગ જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરાનું સર્ચ, એની સાથે સાથે બાળક કયા કયા વિસ્તારમાં ક્યાં ક્યાં કોની સાથે રમતું હતું એ બાબતે સર્ચ કરવામાં આવ્યું હતું. અને જે રણછોડનગર વિસ્તારની પાછળનો ખુલ્લો મેદાનનો એરિયા અને ઝાડીઓનો જે એરિયા છે, જે અમુક પ્રાઇવેટ જમીનો છે અને જે ઝાડી ઝાંખરા છે, અનફોર્ચ્યુનેટલી એ વિસ્તારમાંથી સાંજે 4 વાગ્યાની આસપાસ આ બાળકની મૃત હાલતમાં બાળક મળી આવ્યું છે. ઇન્ક્વેસ્ટ પંચનામું મામલતદારની હાજરીમાં અને એફએસએલની હાજરીમાં કરવામાં આવ્યું છે. આ જે અપહરણનો ગુનો હતો એની અંદર હત્યાની કલમોની ઉમેરો કરવામાં આવશે અને આ બાબતે જે પણ વ્યક્તિ છે, શંકાસ્પદ વ્યક્તિ, એને શોધખોળ કરવા એ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, વાપી ટાઉન, ડુંગરા તમામ ટીમો કામે લગાડેલી છે અને આરોપી જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ બાબતે મહેનત ચાલુ છે. સર, બોડી પર કોઈ ઇન્જરીનો નિશાન પ્રાથમિક રીતે શું લાગે છે? પ્રાથમિક રીતે બાળકને કોઈ શાર્પ કટિંગ વેપનથી એનું હત્યા કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. વધુ હકીકત એફએસએલના રિપોર્ટ અને સાથે સાથે જે ફોરેન્સિક પીએમ કરાવીશું એના રિપોર્ટના આધારે બાળકની હત્યાનું ચોક્કસ કારણ આપણે જાણી શકીશું.